ત્રણ દાડાથી તું આમ બહાર જતો રહ્યો તો પણ પેલા શેઠિયાએ મારા પર ગઈ લઈ દીધી અને કાલે તો મને લાફે મારે લ્યા શેઠિયાએ તાના એથી કોક કર્યું છે કશું ને કર્યું પણ થોડું ટેન્શન આવી ગયું તે બે થેલી પીધી એમાં પેલા અર્જનિયાએ ખરું ને ન માલ દીધું તું પીધો તો તે પાહો પીવું જ પડે કે બે થેલી ચાખી કે એવું લાગે હે અને અર્જુને માર ખવડાયો અર્જનિયાએ પહોંચે ન માલ્યું ઈ કાન તો કીધું પણ ઘેરે જઈને કહી દીધું હા તાના ખેર અર્જુને સુગલું કાઢ નાખી હતો એટલે ખબર તો ખરો ખેતરમાં જઈએ આ દીનો ખોખલો કાઢી નાખીએ મત તો બાળક ખેતરમાં જે શેરો લાગે હતો આ પેલો શેર આવેલો જ નહીં એનો જ લાગે હ દેહજે પાછો ના પડતો પણ આ હોજી મેં ઉપાડ્યું તું તો ખરી બાપા બરોબર છે હોજી તો ખબર નહીં પડતી વાળ ખવડાવે છે પોહરે હરિયો કરાવે છે એક નંબરનો કાઢી નાખેલો ગોમમાં રહ્યો અરે હેડ આવા કેટલા જણા ભાઈ રોટા ઢોકાઈ નાખવાનો બાપા એનો એ તો જોઉં છું તું કેટલું દાદર મારી રાખે છે ગપુરિયા હા હું તો કહું છું આ માટીમાં એવો કહેર ને બરાબર નો ત્રણ દાડા સુધી નાય પણ તો માટી કહી રહે એવો કરી નાખ્યા તો રા બકરા જેમ વેચો કરું હાકા પણ એને લગાડે શરમ નહીં આવતી હોય બીજો શું કર આવું કરાવતો છે રે હું તો એ કહું છું તે પીધો કે ના પીધો પણ માર લ્યા ખવડાવીને હું ગમે તે જ ના કરું એને તો જોવાનું આવે છે હા પાછો ચઢાવે છે પેલા શેઠિયાને કે હું ખેતી કેવી કરું અને એનો ખેતી કેવી કરે હ રાત દારો બાઇક લઈને ઊંધો થઈ રહ્યો પૈઠા પર દારૂ પીવા અને દારાની એક બે થેલી પીવું એમાં હું થઈ ગયો તારા એક બે થેલી લ્યા પી પડે ચમ ના પીવું તું ત્રણ દાડાથી ફરવા જતો રહ્યો તો તે શેઠિયાને કીધું ના હોય તો 50 રૂપિયા હાલ તે હાલતો તો આમ તો પૈસા હાલ પાછો પૈસા હાલે એમાં તો કેટલું પૂછે કે શું કરવા છે ફલાણું કરે ઢેકણું કરવા છે એ તારે તો ફાડાનું પૂછવાનું હું ગમે તે જ ના કરું શેઠિયાને ખબર કહો તું પીધો થઈ ગયો હે જો પેલો જો કુવાના છે મોશો કાઢીને જો જોઈ રહ્યો ઓય તારું બેટ જાહે ને આ બધા આ તો આઈ જા રજુ કાકા આ ચાહના દોઢા ના થઈ જાય સીધા કાઢજો એટલે કે મારા કપાસો પર અંદર પોણી ફાટી નોમ નહીં છે બીજા હેત્રોમાં આ મારા ટેલિફોન કંપનીના વગર કપાસો પર આ બધાય ચારો એક જ દોઢો ના જાવ જો બધા સીધા કરજો મારા હરથી ફટ બતાવજો પછી બીજા હેત્રમાં લઈ જવાનું જલ્દી કરજો હો અલે આ પેલા તો નહીં વર્યા આજ તો આઈ જ બનેલું લાગે આઈ તો તારું બન્યું હાજર છે ને ખબર છે ને અમે કેદારા રીખા લીધા છીએ લે બાબા અડી તો જો અડી તો જો કપુરિયા તા બાબા તો માર ખવડા તને માર ખવડાય હોય તો છોડતો ના કપુરિયા માર કપુરિયા માર કે તારું બેટ ચાહું કરે હા પાછી મે તું બેસો તો ધરતો આય આજા બાપ દીકરો બે બહેન મારું રાહો કાઢવા આવી ગયા હે ઉભો થા પેલો ઉભો થા કપુરિયા તના ત્રણ દાડા માર ખવડાયો અને માર તમારું બેટ જાય છોડો કપુરિયા ભો કરવા દે પેલો નો ઉભો થા ને પેલો ઉભો થા અરે રોમલા કાકા જાવ જો યાર મોહ કા કશું કીધું નહીં મી જાય તો મોમ કા આલુ પર મારું છે ખ્યાગાર એ તો વારે કોટે હોભરી જાય મી નહીં કીધું જઈને માર ખવડાય મારા બાપા ત્રણ દાડા કોરોના મેલ્યો આપડા સોમા કાકાએ અલે આખી રાત નહીં ઊંઘ્યો ને કપુરિયા જબર માર ખવડાયો હું કરો આઈ ખેતરમાં આઈ કે કરતા છો કે જો બાઈક લઈને હા માર કપુરિયા છોડતો ના મને કપુરિયા સમજાઈ દેજે નકા બે જણા માર થઈ જશો માર બાપા જવાત ના દેતો આતો તું હું ગોળ ઓટા બા તારું બેટ ચાહી ના અરે રેવાઈ ઓ કપુરિયા છોડતો ના આખા ગોમમાં રાશી આ રે ઓ માર ગોમમાં કાઢી બે જાવ ને કપુરિયા છોડ દેજો બાબા મારું મગજ હારું નહીં બાબા ગોળા બાબા અલે પેલા રોમભાઈ ગફુરી બે કોને મારા હારું અલે આ તો પેલો અર્જુન યો હ અલે અર્જુન મારા ભાઈબંધને મારો જવા દે બાબા બાબા પકડી લે અલે મારા ભાઈબંધને મારો લે સોરો લે અલે સોરો અલે સોરો અરે અમાર અરે જબરજસ્ત દવા કરી અમારી સોરો અલે મહિના છો ને એને ખાલી મરી જા લે તારો તો બચ્ચા મરી જા તારે કન્યા સમજાઈ દે તેનો માર કે મરી જા મારા બાપા તારો તો બચ્ચા કરું આવા અલે રોમભાઈ
તો પછી આપણને એ રોજી મારો ભાઈબંધ આવી ગયો અર્જુનિયા ના મારતા હો મારો બાબા તું આ ઘોડા અર્જુનિયા ના મરી જા લે અરે મરી જા ને અરે રોમ ભાઈ કફુરી આવો કયા દાસો તો કફુરી આતો આઈ ગયો રોમ ભાઈ તમારું પેટ જાય કફુરી મારી વાત ખબર બતાય બોલ હું કઉ છું પતારો તો વચ્ચે આવે કઈ ખબર છે હું થી મોણસ તમે બે જણા મહિના ખોઈને ખબર પડે પણ ખબર આર્યો ખરો ને પેલા શેઠિયાન થાય આવડી આવડી ચારીઓ કરે છે કે ભાઈ ઓછો પીતા હોય તો હેત્રોમાં એ તારા બાઈક નો ટીટીટ મારશે ઓમ કરશે તેમ કરશે ફલોન કરશે તે હું ગમે તે જ ના કરું મારા કોઈ અલે પર તો ત્યાં ખરીના ટીટીટ મારવી જ પડે કે તાનું કરવું પડે અમે તો એનું હારું બીજા જે પાયતા હે તમે કોમ કરો એટલું આગળ ના આવે અહીં તો જઈને પેલા શેઠિયાને કહી દીધું મારા ઘેરે જઈને કહી દીધું તઈ દાવા તો ખાવાય નહીં ખાલી રહ્યો ને આલો ચપડો બહુ ચાલ્યો કરો સારો ઘેર જાય પેન જે પેલા ટેબમ જે પીવા એને કદી પેલા ગફુરા તો પહેરાવા એટલા પૈસા કોમ ના આવે તારા મા બાપા માઉલે ખરાવો પડે શેઠિયા જોડે અલે હું તો તારું હારું વિચારતો તો હારું રે વિચારવું મારા એ બધું જવા દે નહીં હવે કશું કરવું પણ આજ વખતે અમારા રસ્તામાં આવતો ના ચાલીઓ ના કરતો ને કહો જીવન તારું બોરું છોડી નાખે તમારે જરૂર નહીં હેડવાન કરવાથી આ મા હેત્રો ઉભા રહેવા દીધા એ તો મારી મહેરબાની હેડવાન કરવાથી અમારા ઘેરે બે આવતો રે કોઈ દા અરે તમારી જરૂર નહીં રસ્તામાં તો ભેગો થઈ જાય ને તો પાછો મૂળ થપતાઈ દે એથી ખબર છે રોમ ભાઈ 25 માં જવા દો ના જવા દે કન્યા આવું તો ના હોય પૂછો તો તમે તો મને એમની 2 લાખ દે પાડી યાર તે વચ્ચે તમને કશું કીધું અડધા રોટલા દાળ ઉકા લેવા આપવું પડે અરે સીધી રીતે મોનો ને કે ભાઈ વનાથી બે લટકાઈ દીયો કે લેબરા કરતા ને હોત જીરાતા બાપા ઉભરા હોત એ હોદી વાળી કોમ પાસીમાં સોન વાળી સોન પર જો કઈ કરવાથી બોલતા નહીં અરે વાંચી વખત જવા દઉં બાપા કહી દે ને કરે હોત જીરાનું પૂરું થોડ નાખો નાખતો આ બે પીધેલા મોણસો ને આ ગોમ્બર રવા દીધા હું લેવા તે પીયાલા બે પીયાઈ હોત નહીં પીધો આ તો દારૂ લકે પીધો હોય તો તમારો સોચો વેરી નાખો બહુ માપમાં રહી જજો ને કફરિયા ગોમતી કા બહાર કટ મેલે ગાડી ચાડીઓ બાડીઓ કરતો રે લેહેર બાપા આપડે ચાડીઓ કરવાનો તો પહેલો નંબર સવાનો ખબર છે ને આખા મેળવાન કરો બોલ્યા વગર બહુ થઈ ગયો હવે તમારું કરતી તો બોમનો કૂતરો હારો અલે જવા દે ભાઈ તમે જાજો રોમ ભાઈ તમે જોઈતી જોની યાર મગજ મારી કોના હોમો મળતો ને ના કર ટોટિયો જ બાજી નાખે તારો આ તમારી હું ઇજ્જત ગોમમાં બહાર લડવાઈ જાવ કે તોય દોરી ચાડીઓ ઉચાર આવતો ના પાછો ના ચરાવ યાર હું તમને ચરાવ મત સોરાયો હોય કન્યો ઓ કન્યા મોણસ મરી જાય ભાઈ બારે એટલે જવા દઉં ને કે તારો ટોટી ઉડાડી મેળો રાખતો એ કફુડિયા રોમ ભાઈ સમજાજો યાર નકા અમાર બેન લડવાનું થઈ જાય આટલી બધી રીત ચડતી હોય તો પેલા 10,000 રૂપિયા લાયા એ હલાતા નહીં કશું નહીં આલવાનું ગયા તો રહે જે અરે પુલસરામ જે તારા 10,000 રૂપિયા છે 10,000 રૂપિયા માંગો છું લ્યા 10,000 રૂપિયા માંગુ આલ દેજો પૈસા તો ખીજામ હ નહીં આટલો લાવો જીવડો કાઢી લડવાઈ જાય બાપરા કે કફુડે 10,000 અરે શિખર બીજો કુ લઈ એ ઓને ચોક જોવા જતા હતા તે નતા 10,000 રૂપિયા આલે મીએ એ તો ખાસો 5 વાર થઈ ગયો એ તારો બાપુ ઓઠે જઈને પીયા તો બધા પૈસા ઉડાઈ મારતા હા બાપા અલે નહીં ધીરે તારું બેટ જાય જમતા દેવો કરો અને નહીં લીધા કફુડે તારું બેટ જાય તું મને 10,000 રૂપિયા માંગતા નહીં રહ્યો તું 10,000 રૂપિયા હોજે જાય ગમે ચોક હાથી રે જઈને તું મને પૈસા આલ દેજે હા તાર મરી જા 5-10,000 રૂપિયા હારું હવે હેડવાન કરો બહુ થઈ ગયું છે કરો એટલે યાર જેને વાગી તો નહીં તા ને અલે વાગ્યું નહીં આ તો કને તું વચમાં આવી ગયો અને કે સાચું કહું બસ બે જણોનો બોડો રંગી નાખો હું વાસ્તો હા એ તો મને ખબર છે કે ઓનો રંગત કે તારું રંગત બે ગોડા છે રે તાર માઈ નાખો જાત તો મારી ખબર નહીં ઓના એ બે જણા બાપ દીકરો ને ઓય કન લેબડો લટકાઈ દો અલે દોડીને હું આવતો તો મદોડે તો તું અલે મારા હરાઈ ને આવડું મોટું ચોકથી ઝેરું લઈને વાન થઈ ગયા હતા પાર ગયો જાત તો ને અરે એટલો ભાઈ દાદાગીરી કરતા હતા લ્યા હાઈ મતો આયો તો થી હું દોડીને આ તો મારું મગજ ખરાબ થઈ ગયું આજ તો આજ તો કોઈ એ નહીં કોતા હું નહીં આ હાવથી તું આયો બચી જે રહ્યા સાચી વાત આલે હેર તું એ ગોડો જ છે કદાન
તારા લે કોકની ચાડીઓ કરવી પડે જઈ કે પીવો હન બાઈક નું પેલું એ કરન અલ્યા પણ એ રહ્યો ચોય હમોરો તો નહીં ખેતરમાં આવશે આમ બાઈક લઈને કે હે અર્જુનિયા અમે તારા જેવા નહીં અમે તો ઓમ ફરીએ ને ઓમ ફરીએ અલે પણ એ ગમે તે કરતો પણ તારા તો ચાડીઓ કરવાની આવે હ રોજ આઈ રીસે બાર અલે મારા પણ બાઈક નહીં એટલે મને હોમ જાય રે તે તું એલા એકલ નવું હું લાવવાનું કાલ જ મોટું પલ્સર લાવવાનું કાલ તો પરસર હા યાર બે હાલ લઈ જજે પાવ મને અને બે બાપ દીકરા તો તું જો ખાલી ઘરમાંથી બહાર ના કટાવ તો મને યાદ કરજે અલે આ પાદોસ વાળો ઝઘડો ના કરાય તું કે ગોડો છે હતા તું ચિયો તને આવ્યો હતા એવો હોય તો બે લપુચણ ના લાવ્યો ને અલે હેર પતી ગયો મારી મારી છોકરો કાઢ નાખવાનો તો હસતો રહી ગયા બે જણા હાલું થયું કફુડિયા પેલો વચ્ચે આવી ગયો એટલે કંઈક બીજાને વાગી જોત તો પાછું નવું થોત તાણા પણ વાંધો નહીં છો અર્જન્યાન તો મારવાનો જ હતો એ તો વચ્ચે પેલો પડી ગયો લખા અર્જુન તો પિક્ચર આ તો ધ્યાન કઈ નાખો તારા ગદર ફ્રી કઈ નાખવા આજ તો ખેતરમાં પણ એ પેલો ભૂંડ જેવો નહીં ચોખાની ના અડધા રોટલા દાળ લેવાની આવે છે લ્યા તારા એ રહ્યો કોકો આખું પાછું કેવો ટપ દઈને એના કોમમાં આવીને ઉભો થઈ જાય આપણા કોમમાં આવે છે લાગી રે આવા મારવાનો કોમ એ ટપલાઈને આવા આ પર તો બહાર જવાનો તોય નહીં આવતો એ તો અને મારાથી જારો હન મને બે લાફા મેલી ગયો રે કન્યો તાના કન્યાને કાલના કારજ પા લાફા મિલે 3-4 નો બદલો વળી જાય એટલે કોણ લાફા મેલા મોંમાં લે અમાર ચોય જતો ના લખતા ના ઠોચી નાખશે રે બે તને એક થઈ ગયા છે ખબર નહીં આપણે બે હિયન પડે અરે પૂછરામજી બેસવાનું કરજે કંટાળો આવ્યો છે હું કહું છું ના હોય તો શેઠિયા પહોંચ જશો હવે શેઠિયાજી બાકી રહી ગયો શેઠિયાને આજ તો પાડી જ દેવો હા હું કહું ના હોય તો ફોન કરી ફોહરાય બોલ ખેતરમાં બોલાય અને કે ભૂંડોએ ખોતરી નાખી શાકભાજી અને પછી ભૂંડા જમીને દોડાઈએ હા તાના એ આઈડિયા કરે બાપા ફોન કર બાપા ના હોય તો એ સોમલાનો નહીં ફોન તો મારા જોઈએ તારા પણ ફોન છો હો પાછો ઘેર બોલાવા જવું પડે તો ઘેર જઈને બોલાય લઈને આવીએ હેડ હું કહું છું ફોહલાઈ ના હોય તો ખેતરમાં લેતા આવીએ કે કહીએ કે સુરભા બધું ખેતરમાં ભૂંડોએ ખોતરી ગાલ્યું ભલા બે લાફા મારતો પણ ફોહલાઈ ખેતરમાં લાવીએ પછી ભૂંડા જમે એને આખા વગર દોરાઈએ હા હા બરોબર લેહર બોલાય આવીએ તાન જબરો મારવા શીખી ગયો હોય તે ખબર છે તો મને નહીં ઘેર તો નહીં જાઉં હું નહીં કોઈ તો તું જા કોઈ તો હું જાઉં લેહર બાપા સોમલા ઘેર જઈને બોલાય આવીએ હેડ એક કામ કર તું જા હું એક દેવું અને પોઈનો બાટલો લેતા આવજે એટલે દોરાઈએ એટલે બરાબર નો પદાઈ નાખ્યા તો હા હું જાઉં હો તું જા કે કહેવાનું શેઠ આપણે હો ને શાકભાજી ભૂંડોય ખોતરી ગાલી હતી હેડજો ખેતરમાં હાલ વાયર બધે એ કઈ ફોલાઈ ખેતરમાં તું લેતો આય પણ આ તો એની ખાઈ લઈ લઈએ ફોજુ તૈયાર રાખજે હું હાલત બોલાય આવું તો કોઈ જઈને જરૂર નહીં હવે તો આપણે બે જણા છીએ વાઘ જેવા ઓહન થઈ જઈએ હા ફોજી તૈયાર રાખજે હું બોલાય આવું કીધું હાલત જલ્દી આવજે પાછો ખલાઈ ના રહેતો હા અને ભર આ બધા વાત કહું પેલા રાશી રસ્તામાં તો હોય ના લાગે તારી ગઈ લઈ લે રસ્તામાં રહે ના હંતા તો જવું તો કઈ હંતા તો ભાઈ પેલા ખાડામાં થઈને જતો રે ઘેર હા એમ જ તો પાછું ધોન રાખજે વાની હા બોલાય આવું હું પેલા સુરબાનો જલ્દી આય બોલાય હા જય માતાજી મિત્રો જય વિનાથમાં મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય મા વિનાથ